choose or select new way of thinking, new way of life, and follow it. Don't afraid of it. Carry on your thoughts and way of life from the world. Go. You just start. Don't stop yourself. નવો વિચાર આવે મનમાં, નવું કંઈક વર્તન કરવાનું મન થાય અને પહેલું ડગલું માંડી દો હિંમતથી. સમાજ વિરોધ કરશે. ખચકાતા નહીં, રોકાતા નહીં. બહુ હિંમત જોઈશે એકલા ચાલવામાં. ઘેટાઓના ટોળા હોય, સિંહના ન હોય. સિંહ એકલો જ જંગલમાં ચાલે ને એક ત્રાડ પાડે ને આખું જંગલ ધ્રુજી ઉઠે. તમારો નવો નિર્ણય, તમારી નવી દિશા, તમારો નવો વિચાર, તમારી જીવન જીવવાની નવી પદ્ધતિ, તમે ઊભા થાવ અને શરૂ કરો. રોકાતા નહીં. અને જુઓ શું થાય છે. આજે તમે એકલા છો અને પછી આખી દુનિયા માત્ર તમારી પાછળ વર્ષો, યુગો સુધી ચાલશે. એવું બન્યું હતું. પુરાવા છે. અડધી રાતે સિદ્ધાર્થ નીકળી ગયો રાજમહેલ, રાજપાટ, પત્ની અને પુત્રને મૂકીને. છે હિંમત. અને પછી ગૌતમ બુદ્ધ બન્યો અને આજે સમગ્ર વિશ્વ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને સ્વીકારે છે. એવી રીતે વર્ધમાન નીકળી ગયો. માતા પિતાનું સામ્રાજ્ય જે હતું મૂકી દીધું, કશું નથી જોઈતું. અને વર્ધમાને તો કપડા પણ મૂકી દીધા. જતા રહ્યા જંગલમાં. કપડા પણ નહીં. પાણી મળે તો પીવાનું, ખોરાક મળે તો ખાવાનું. અને વર્ધમાન મહાવીર બન્યા. અને આ પૃથ્વી પર જૈન ધર્મ ના સ્થાપક, એક ઘેટા બકરા ચરાવનારો માણસ, સુથારનો દીકરો જીસસ નીકળી પડ્યો. પ્રેમ એ જ વિશ્વ છે. સિદ્ધાંત લઈને, પ્રેમ અને સેવા અને કરુણાનો સિદ્ધાંત લઈને નીકળી પડ્યો. દુનિયા પછી એની પાછળ ગઈ, પછી ચર્ચ બન્યા. આખા વિશ્વમાં સૌથી વધુ લોકો ખ્રિસ્તી બન્યા પછી, પણ પહેલા એ ફાંસીના માંચડે ચડી ગયો. નવા રસ્તા સ્વીકારવા પડે છે. બધું સહેલું નહોતું. ન તો જીસસ માટે, ન તો બુદ્ધ માટે, ન મહાવીર માટે. એમને આગળ કોઈ માર્ગદર્શન આપનારું નહોતું. પોતે જ અપ્પો દીપો ભવ, પોતે જ પોતાના પ્રકાશથી, પોતે જ પોતાનો દીવો. પ્રયોગો કરતા ગયા. નવો વિચાર આવ્યો, નવી દિશા મળી. ચાલવા માંડ્યું. કોઈને પૂછ્યું નહીં, એકલા. અને હવે બુદ્ધમ શરણમ ગચ્છામી માંથી સંઘમ શરણમ ગચ્છામી થયું. મહામાનવોને બધું સરળતાથી નથી મળી ગયું. એમને સિદ્ધાર્થ, બુદ્ધ અને વર્ધમાન મહાવીર નતા બન્યા. ખાસી તકલીફો એમને પણ સમાજે આપી છે. સમાજનો સ્વભાવ છે. બુદ્ધ, મહાવીર
જીસસ હોય, રામ હોય કે કૃષ્ણ હોય, દરેકને દોડાવ્યા છે, દરેકને દુઃખી કર્યા છે, ત્રાસ આપ્યો છે, પણ આ લોકોએ પોતાનો રસ્તો બદલ્યો નથી. અને ત્યારે માનવમાંથી મહામાનવ બને છે.